નમસ્કાર. ભારતના ડિજિટલ વર્લ્ડમાં અત્યારે એક બહુ જ મોટી અને શાંત ક્રાંતિ ચાલી રહી છે. અને આ ક્રાંતિને લીડ કોણ કરી રહ્યું છે? દેશની યુવા પેઢી. તો ચાલો આજે આપણે એ સમજીએ કે ચેટ જીપીટી જેવી એઆઈ ટેકનોલોજી ભારતના ભવિષ્યને કેવી રીતે ઘડી રહી છે. તો સૌથી પહેલો સવાલ, ભારતમાં આ જે એઆઈ રિવોલ્યુશન છે એની પાછળ છે કોણ? શું એ મોટી મોટી કંપનીઓ છે કે સરકાર છે? સાચું કહું તો જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. જરા આ આંકડા પર નજર નાખો. 80%. આ ખાલી એક નંબર નથી, આની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. અને કહાણી છે ભારતના યુવાનોની. હા, ભારતમાં ચેટ જીપીટી વાપરનારા 10માંથી 8 લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. આનો સીધો મતલબ એ છે કે એક આખી જનરેશન છે જ્યાં એઆઈની કમાન સંભાળી રહી છે. તો ચાલો આ એઆઈ પાવર્ડ જનરેશનને થોડી વધુ નજીકથી ઓળખીએ. કોણ છે આ લોકો? અને સૌથી અગત્યનું, તેઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી કેવી રીતે રહ્યા છે? આ ચાર્ટ જુઓ, એ બધું જ સ્પષ્ટ કરી દે છે. 18થી 24 વર્ષના યુવાનો, તેઓ તો સૌથી આગળ છે. દેશમાં ચેટ જીપીટી પર મોકલાતા લગભગ અડધા મેસેજ તો આ જ ગ્રુપમાંથી આવે છે. આ આંકડો જ બતાવે છે કે આ જનરેશનનું પ્રભુત્વ કેટલું જબરદસ્ત છે. સારું, આપણને એ તો ખબર પડી ગઈ કે કોણ આનો ઉપયોગ કરી રહ્યું છે. પણ હવે સવાલ એ છે કે કેવી રીતે? મતલબ કે આ યુવાનો ચેટ જીપીટીનો ઉપયોગ ક્યાં કામો માટે કરી રહ્યા છે? એનો ઉપયોગ એટલો બધો વ્યાપક છે કે તમે વિચાર પણ નહીં કરી શકો. હોમવર્ક કે કોઈ ટોપિક પર રિસર્ચ કરવાથી લઈને ઓફિસના કામ માટે, કન્ટેન્ટ બનાવવા માટે, બધી જ જગ્યાએ. એવું લાગે છે જાણે કે ચેટ જીપીટી દરેક માટે એક પર્સનલ આસિસ્ટન્ટ બની ગયું છે. અને હા, આ માત્ર ટાઈમપાસ માટે નથી. ભારતમાં લગભગ 35% ઉપયોગ પ્રોફેશનલ કામ માટે થાય છે, જે દુનિયાની સરેરાશ કરતાં પણ વધારે છે. આ બતાવે છે કે ભારતના યુવા પ્રોફેશનલ્સ એઆઈને પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે એક ગંભીર સાધન તરીકે જુએ છે. અને આ ટ્રેન્ડ કોડિંગના ફિલ્ડમાં તો હજી પણ વધારે સ્પષ્ટ દેખાય છે. ભારતના ડેવલપર્સ બીજા દેશોના ડેવલપર્સ કરતાં વધુ ઝડપીથી એઆઈ કોડિંગ ટૂલ્સ અપનાવી રહ્યા છે. આ ખરેખર ભારતના ટેક ઉદ્યોગની તાકાત દર્શાવે છે. હવે આ બધા આંકડા ઓપનએઆઈ જેવી કંપનીઓના ધ્યાનમાં ન આવે એવું તો બને જ નહીં, બરાબર? તેઓ ભારતમાં એક બહુ મોટી તક જોઈ રહ્યા છે. તો ચાલો જોઈએ કે ભારત માટે તેમનો પ્લાન શું છે. ઓપનએઆઈ ભારતમાં બહુ મોટું રોકાણ કરી રહ્યું છે. તેઓ અહીં નવી ઓફિસો ખોલી રહ્યા છે, ટાટા ગ્રુપ જેવી મોટી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી રહ્યા છે, અને જે લોકલ સ્ટાર્ટઅપ્સ છે તેમને પણ સપોર્ટ આપી રહ્યા છે. અને તેમનો મુખ્ય ધ્યેય શું છે? તો કે આવનારી પેઢીના લાખો વિદ્યાર્થીઓ સુધી એઆઈને પહોંચાડવાનો. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એક બહુ જ મહત્વની વાત કહી છે. એમના કહેવા મુજબ એઆઈ દ્વારા જટિલ જવાબો મેળવવાનો ખર્ચ હવે 1000 ગણો ઘટી ગયો છે. અને આનો સૌથી મોટો ફાયદો ભારત જેવા દેશોને મળશે, જ્યાં કરોડો લોકો જ્ઞાન અને નવી તકોની શોધમાં છે. તો આ બધાનો મતલબ શું કાઢવો? આવનારા વર્ષોમાં ભારતનું ડિજિટલ ભવિષ્ય કેવું હશે, જ્યારે એક આખી પેઢી એઆઈ સાથે મોટી થઈ રહી છે? આપણે જેને કહી શકીએ, એક એઆઈ નેટિવ જનરેશનનો ઉદય થઈ રહ્યો છે. આ એવા યુવાનો છે જેમના માટે એઆઈ કોઈ નવી કે અજાયબીભરી ટેકનોલોજી નથી, પણ એમના રોજિંદા જીવનનો એક ભાગ છે. શીખવા માટે, કામ કરવા માટે અને કંઈક નવું બનાવવા માટેનું એક સાધન. અને આ બધું આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. જ્યારે એક આખી પેઢી એઆઈમાં માસ્ટર બની જશે, ત્યારે તેઓ કેવા ભવિષ્યનું નિર્માણ કરશે? આ સવાલનો જવાબ જ ભારતની આવતીકાલને આકાર આપશે.